ભરૂચના અંકલેશ્વરમાં થિયેટરમાં લાગી આગ। રાજહંસ થિયેટરમાં આગથી દોડધામ મચી ગઈ। કોસંબડી નજીક આવેલા થિયેટરમાં આગ લાગવાની ઘટના બની। ચાલુ ફિલ્મ સ્ક્રીન 3 માં આગ લાગી। આગમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। વીજ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવાયો। 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। રાજહંસ સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3 ની અંદર અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી પણ પછી એમનાથી હેન્ડલિંગ ના થયું તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો। આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગેલ છે। એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું તો સૌપ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું।